ડભોઈ એસટી ડેપોમાં ઉબોડો મચાવ્યો હતો। વડોદરા જવા માટે 2 કલાકથી મેસેન્જર ડભોઈ ડેપોમાં બેસી રહેતા બસો ના આવતા અલ્લાબોલ પેસેન્જર કર્યો હતો। બસ આવે તો ઘેટા બકરાની જેમ પેસેન્જર બેસાડી દે છે। એકાદ બસમાં 70મી 80 પેસેન્જર બેસાડી દે છે। ડભોઈ એસટી ડેપો તંત્રની નિષ્કાળજીના કારણે હેરાન થતા મુસાફરો વિવિધ રૂટની બસોની અનિયમિતતાના કારણે બસ ડેપોમાં રાહ જોઈને બેસતા મુસાફરો ડભોઈથી વડોદરાની બસ અડધો પોણો કલાકની રાહ જોયા બાદ આવતા મુસાફરો રોષે ભરાયા અને હોબાળો મચાવતા એસટી તંત્રના મેનેજર દ્વારા એક બસ મૂકતા 70મી 80 પેસેન્જર એક જ બસમાં ખીચોખીચ ભરી રવાના કરવામાં આવી હતી। ડભોઈ એસટી બસ ડેપો માંગથી વડોદરા રોજિંદી અવર જવર કરતા મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓનો છે મોટો વર્ગ। વડોદરા તરફ બસમાં બેસીને જોવા મળે છે ત્યારે આજરોજ અનિયમિતતા વડોદરા જતી બસ નિયત સમય કરતાં મોડી આવતા બસમાં આશરે 70-80 ઘેટા બકરાની જેમ મુસાફરોને બેસાડાયા હતા। બસોની નિયમિતતા માટે ડભોઈ ડેપોનું આળસુ તંત્ર યથાયોગ્ય આયોજન હાથ ધરે તેવી મુસાફરોની માંગ ઉઠવા પામી હતી। રિપોર્ટર અફઝલ રઝા ખત્રી, GPK ન્યૂઝ। ઓકે બેન, અમે ડભોઈ ડેપોમાં ઉભર્યા છે। મારે અમદાવાદ જવાનું છે। માજી પણ પોણો કલાકથી ઉભર્યા છે। હું અડધો પોણો કલાકથી હું બેઠી છું અહીંયા, પણ કોઈ બસની સુવિધા નથી। અને આવે છે બસ તો બહુ જ પેસેન્જર હોય છે, એકદમ 100 જેટલા પેસેન્જર હોય છે। અમારે ક્યાં જવું, કેમ? ઓકે, હું છેલ્લા 1 કલાકથી આ બસમાં ટ્રાવેલ કરું છું। છેલ્લા 1 કલાકમાં બસ થોડી ફૂલ હતી, પણ હવે હદ બાર લિમિટ ઉમટી પડી છે। અચાનક ડભોઈ સ્ટેન્ડ પર આવ્યા પછી અને અંદર ઘેટા બકરાની જેમ પબ્લિક ભરવામાં આવેલી છે। તો સરકારને એટલું નિવેદન છે કે બસની વ્યવસ્થા આગળ થોડી એના પ્રત્યે ધ્યાન આપો।